મેં એમની પાસેથી 54 લાખ આશાપુરા ફાઇનાન્સવાળા પીટી જાડેજા પાસેથી 54,60,000 વ્યાજે લીધા હતા। 25 લાખ રૂપિયા મને આરટીજીએસ કરી દીધું હતું અને 29,60,000 રોકડા આપ્યા હતા। પછી દર મહિને 3% લેખે હું એને વ્યાજ આપતો, 1,80,000। 5 મહિના મેં વ્યાજ આપ્યું એને। પછી મને કે તું 1 તારીખે આપી દે પૈસા મને। મેં એની પાસે 22 લીધા હતા, એટલે મારે 22/5 પૂરું થતું હતું। એની બદલે કે મારે 1 તારીખે જોઈ છે, એટલે 1 તારીખની બદલે મેં એને 9 દિવસ મોડા આપ્યા, 10 તારીખે આપ્યા। મેં એને 30 લાખનું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને 30 લાખ રોકડા આપ્યા। પોલીસ પાસે આશા એટલી કે કડક પગલાં લે, આશાપુરા ફાઇનાન્સનું લાઇસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે, મારું લખાણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે। પીટી એમ કહે છે કે 10% વ્યાજ લેખે 1 મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે। 9 દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે 6 લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી, એ 5 લાખ 10 લાખ જી લાગે એ પેનલ્ટી અલગથી। રાજકોટમાં રહેવા નહીં દઉં અને હારાવાજ નહીં રહે।